ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિરમાં પોષી પૂનમના દિવ્ય બોર ઉત્સવનું ભવ્ય આયોજન થયું છે। બોર ઉછાળાની પ્રાચીન પરંપરા અનુસાર હજારો શ્રદ્ધાળુઓ છે એ મંદિરમાં ઉમટ્યા છે। રાજ્યભર અને વિદેશમાંથી વેપારીઓ મણોની બોર લઈને નડિયાદ પહોંચ્યા હતા, જ્યાં ભક્તોએ લાઈનોમાં ઊભા રહી બોર ખરીદી અને મંદિરમાં ઉછાળ્યા હતા। નવજાત શિશુ, તોતડું બાળકો અથવા વાણી ખુલી ન હોય તેવા બાળકો માટે માતા પિતા પોતાની શક્તિ અનુસાર બોર ઉછાળી માનતા પૂર્ણ કરે છે। પોષી પૂનમના આ દિવસને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ છે ઉમટવાનો ધામના પવિત્ર આનંદને વધારતો રહ્યો છે। નડિયાદ સંતરામ મંદિરમાં બોર ઉત્સવ હજારો શ્રદ્ધાળુઓ છે ઉમટ્યા છે। પોષી પૂનમમાં બોર વેપારીઓ સમગ્ર રાજ્યમાંથી પહોંચ્યા છે। નવજાત શિશુ માટે વિશેષ આશીર્વાદ મળી રહ્યા છે। બોર વેપારીઓ સમગ્ર રાજ્યમાંથી પહોંચ્યા છે। નવજાત શિશુ માટે વિશેષ આશીર્વાદ છે। આપનું આખું નામ અને પરિચય ક્યાંથી આવો છો તમે? મારું નામ સ્મિતા ભાલોડિયા છે, મારા હસબન્ડનું નામ સંદીપ ભાલોડિયા છે અને અમે અમદાવાદથી આવી છીએ। અને આજે કેવું લાગી રહ્યું છે? બહુ મસ્ત લાગી રહ્યું છે। અને આજે પોષી પૂનમ છે, આખા વર્ષમાં એક વખત પૂનમના દિવસે અહીંયા બોર ઉછાળવામાં આવે છે। જેનું બાળક બોલતું ના હોય કે તોતડું બોલતું હોય તો શ્રદ્ધાથી તમે બોર ઉછાળો તો તમારું બાળક કમ્પ્લીટ રીતે બોલતું થઈ જાય છે। કેટલા વર્ષથી આવો? અમે તો આ પહેલી વખત જ આવ્યા છે, પણ એનો અમે મારા છોકરો 2 વર્ષ થયું તો બોલતો નહોતો, તો 2 વર્ષ મેં અહીંયા માનતા કરી કે હું 2 કિલો બોર ઉછાળીશ, તો મારો છોકરો સરસ મજાનું બોલતા શીખી ગયો છે। અને એક શ્રદ્ધાનો વિષય છે, તમે દિલથી માનો તો તમારું કામ થઈ જાય છે। બકુલ ગડિયારી, નડિયાદનો પ્રોપર છું। અહીંયા સંતરામ મંદિરમાં વર્ષોથી લગભગ 200 વર્ષ જૂની માન્યતાઓ છે કે જે છોકરા બોલતા ના હોય એના માટે બોર ઉછાળે તો છોકરા બોલતા થાય છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને અમે પણ મારી ગ્રાન્ડ ડોટર માટે બોરા ઉછાળવા અત્યારે આવ્યો છું મંદિર। હું તો લગભગ મારી ડોટર 3 વર્ષથી પણ વર્ષોથી અમે મંદિરમાં તો આવીએ છીએ પૂનમના દિવસે। આ ઘણા વર્ષોથી, મને 65 થયા એટલે વર્ષોથી આવીએ છીએ અને પૂનમે બધી જ પબ્લિક બહારથી આજુબાજુના ગુજરાતના તમામ ગામોમાંથી, સિટીમાંથી પબ્લિક અહીંયા આવે છે છોકરાને બોલતા કરવા માટેની બાધા રાખીને। શ્રદ્ધા સંતરામ મંદિર માટે તો કોઈ સવાલ જ પેદા થતો નહીં। નડિયાદ વાળા તમામ